સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશને મહત્વપૂર્ણ કામગીરી કરી ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લામાં થયેલ જ્વેલર્સ શોરૂમમાં હથિયાર સાથેની લૂંટના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. BNSS કલમ 72 મુજબના વોરંટ હેઠળ નાસ્તો કરતો આરોપી સુરતના સચિન વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. સચિન પોલીસે આરોપીને ઝડપી ઝારખંડ પોલીસને સોંપી આપ્યો છે. ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લાના સેક્ટર 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં હત્યા સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 મહિનાથી નાસ્તો કરતો આરોપી શુભમ રાજમૂર્તિ સિંહને સુરત શહેરના સચિન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી હાલ રાધેકૃષ્ણ કંપની રોડ નંબર 7 હુઝીવાડા સચિન સુરતમાં રહેતો હતો અને મૂળ વતન ગામ ચેરિયા બાકરિયાપુર શ્રીરામપુર PS ચેરિયા બારિયાપુર જિલ્લો બેગુસરાય રાજ્ય બિહાર છે. આ સમગ્ર કાર્યવાહી સુરત શહેર પોલીસના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર I ડિવિઝનના સીધા માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ND ડામોરની દેખરેખ હેઠળ ટીમે બાતમી આધારે કાર્યવાહી કરી હતી. ટીમમાં અનારમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નરસિંહભાઈ વાઘેલા સહિત સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 110(2), 112, 331(3), 205, 111, 336(3) મુજબ ગુનો નોંધાયેલ છે અને BNSS કલમ 72 મુજબ વોરંટ જાહેર થયેલ છે. સચિન પોલીસ દ્વારા આરોપીને ઝડપી ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લાના સેક્ટર 4 પોલીસ સ્ટેશન અધિકારીઓને કબજે સોંપી દેવામાં આવ્યું છે. પોલીસની આ કામગીરીને પ્રશંસનીય માનવામાં આવી રહી છે.